ક્રાંતિવીરોએ જન્મ લીધો, પરંતુ તેમાં આપણા દેશમાં પહેલા બ્રિટિશરોનું રાજ હતું. તેમાંથી માતૃભૂમિને પરાધીનતાની બેડીઓમાંથી મુક્તિ આપવા ઘણા ક્રાંતિવીરોએ બલિદાન આપ્યા, પરંતુ કોઈને અહિંસક વિરોધ કરવાનું પસંદ કર્યું. પરંતુ કોઈને અહિંસક વિરોધ કરવાનું પસંદ કર્યું, તો કોઈને અત્યાચાર અને અન્યાયની સામે અસ્ત્ર-શસ્ત્રનો સહારો લેવાનું ગમ્યું. તેમાંથી ક્રાંતિના પંથે ચડેલા એક ક્રાંતિવીર વિશે હું તમને કહીશ. તમારે ગેસ કરવાનું કે તે કયા ક્રાંતિવીર હતા. કાશીની અદાલતમાં એક 16 વર્ષનો તરુણ ઉભો હતો. મેજિસ્ટર તેને પૂછ્યું કે તારું નામ શું છે. ત્યારબાદ તેના પિતાનું નામ પૂછ્યું. યુવાને તરત જવાબ આપ્યો કે મારા પિતાનું નામ છે સ્વાતંત્ર્ય. ત્યારબાદ તેનું રહેઠાણ પૂછ્યું. યુવાને જવાબ આપ્યો કે જેલખાનું. આ સાંભળી મેજિસ્ટ્રેટને કાળઝાળ થઈ ગયો, ખૂબ ગુસ્સો આવ્યો અને કે આટલો નાનો યુવાન અને આટલો બધો મિજાજ. પછી તેને 15 ફટકાની સજા આપી. એ વખતે એવું કહેવાતું કે 15 ફટકાની સજા મળે એટલે છઠ્ઠીનું દૂધ ઓકાવી નાખે ને એવી સજા. ને એમાં પણ જેલર તો ગંડાસી, એ ક્રૂરતા માટે ખૂબ પ્રખ્યાત હતો. પરંતુ જે યુવક હતો એને તો સજા એકદમ આમ હસતા મુખે સ્વીકારી લીધી. કોઈને ખબર છે ક્રાંતિવીરનું નામ? ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ ઉત્તર પ્રદેશ અલીપુર નામના ગામમાં થયો હતો. તે બ્રાહ્મણ કુળમાં જગરાની દેવીના ધન્ય કુકે તેમને જન્મ લીધો. તેમના પિતાનું નામ બૈજનાથ હતું. ચંદ્રશેખર નાનપણમાં ખૂબ શારીરિક રીતે નબળા હતા, પરંતુ તેમણે ધીરે ધીરે વ્યાયામ કરવાનું શરૂ કર્યું અને વ્યાયામ કરીને પોતાનું શરીર ખડતલ બનાવ્યું. એકવાર કોઈ કારણસર તેમને જેલમાં પૂરવામાં આવ્યા, તો તેમણે જેલમાં પહેલી વાર તો તેમણે 15 ફટકાની સજા સહી લીધી હતી, પરંતુ આ વખતે તો તેમને 1 મહિનાની સજા મળી હતી. અને તે વખતે શિયાળાનો સમય હતો. તો ચંદ્રશેખર આઝાદ જે જેલર હતો એને તો થયું કે આની તો આજે બધો જે બહુ હોશિયારી મારે છે એટલે એની બધું ઉતારી દેવું છે. તો પછી તેને ઓઢવા માટે કઈ આપ્યું પણ નહીં. રાત્રે 1 મહિના સુધી ચંદ્રશેખર આઝાદને ખુલ્લા શરીરે તે સુવાનું રહેતું. પરંતુ ચંદ્રશેખર આઝાદ દરરોજ રાત્રે ભરપૂર વ્યાયામ કરતા. ઠંડીમાં ઠૂઠું આવવાને બદલે પરસેવે રેબઝેબ થઈ જતા. એટલે માતા પિતાને તો પોતાનો બાળક મોટું થઈને કેવું બનશે એના ગુણો તો નાનપણથી જ ખબર પડે ને. તો એકવાર ચોતરફ પ્રસન્નતાનું વાતાવરણ છવાયેલું હતું ને દિવાળીનો તહેવાર હતો. બધા બાળકો છે ને ફૂલઝડી સળગાવીને છે ને આનંદ માણી રહ્યા હતા. પણ ફૂલઝડી જેવી એમ પૂજાઈ જાય એટલે બધાનો આનંદ ઓસરી જતો. પણ તો ચંદ્રશેખરે એક યુક્તિ વિચારી કે એક ફૂલઝડી સળગાવીએ એના કરતા એક સાથે આખો થોકડો જ શું કામ ના સળગાવીએ. પછી ચંદ્રશેખરે આખો ફૂલઝડી ઘણી બધી લઈને એક સાથે સળગાવી, તો આખું વાતાવરણ ઝગમગી ઉઠ્યું. બાળ વૃંદ નાચવા લાગ્યું. પરંતુ ત્યાં થોડા સમયમાં છે ને ચંદ્રશેખરનો હાથ દાઝી ગયો. તો બધા બૂમા બૂમ કરવા લાગ્યા. દોડો દોડો, ચંદ્રશેખરનો હાથ દાઝી ગયો. કોઈએ કહ્યું વૈદ્ય પાસે લઈ જાઓ, તો કોઈએ કહ્યું કે વૈદ્યને અહીંયા બોલાવો. પરંતુ ચંદ્રશેખરે તેમની નિડરતાથી અને સહજતાથી કીધું કે એટલી બધી ચિંતા શું કામ કરો છો? શરીર છે એ તો દાજે અને ફોડલા રૂજાઈ પણ જાય. એટલે ચંદ્રશેખરની આવી સહનશીલતા અને ખુમારી જોઈને બધા ચકિત થઈ ગયા. પછી એકવાર ચંદ્રશેખર આઝાદ હવે મોટા થવા લાગ્યા, પરંતુ તેમના માતા પિતા એમ ખૂબ ગરીબીમાં જીવતા હતા, પરંતુ પોતાના બાળકને થોડો પણ લેશ માત્ર ઓછું ન થવા દેતા.
તો એટલે હવે ચંદ્રશેખર આઝાદ ભણવા લાગ્યા. તેમને એકવાર છે ને કાશીમાં જઈને વેદોનો અભ્યાસ કરવાનું મન થયું. તેમણે હઠ પકડી કે મને જવા દો, પરંતુ તે તો એના માતા પિતાને એક લૌતા સંતાન હતા, એટલે એમને એના માતા પિતાએ ના પાડી. તો પણ એમ હાર માની જાય એમ ચંદ્રશેખર થોડી ના કહેવાય. ચંદ્રશેખરનો તો એમ સિદ્ધાંત હતો કે પગલું ભર્યું કે હટવું નહીં. તો ચંદ્રશેખરે પોતાના માતા પિતાની અનુમતિ વગર જ તે કાશી તરફ પ્રયાણ કર્યું. હવે ત્યાં જઈને તેમણે વેદો અને શાસ્ત્રોનો રસપૂર્વક અભ્યાસ કર્યો. અને ત્યાં એકવાર તેમણે પોતાના માતા પિતાને પત્ર લખીને મોકલ્યો કે હું અહીંયા કાશીમાં રહું છું અને શાંતિથી જીવું છું, તમે મારી ચિંતા ના કરતા. ને ત્યારે તો ગાંધીજીનું આશરે 15 વર્ષ હતા, 15 વર્ષના હતા ચંદ્રશેખર આઝાદ. તો ત્યારે ગાંધીજીનું અસહકાર આંદોલન હતું ને, એટલે એની જે આગ હતી એમ ચંદ્રશેખરના કાન સુધી પહોંચી. પછી તો હવે ચંદ્રશેખરને પણ ક્રાંતિ કરવાનું મન થયું. ધીરે ધીરે તેઓ ક્રાંતિના પંથે ચડવા લાગ્યા. તેમના મનમાં પણ ક્રાંતિની આંખ ભભૂકી ઉઠી હતી, પ્રજ્વલિત થઈ ગઈ હતી. હવે ચંદ્રશેખર આઝાદ ધીરે ધીરે મોટા તો થઈ ગયા હતા, પણ એકવાર એમણે વિચાર્યું કે હવે તો મારે કોઈનો સાથ તો લેવો જ પડશે, બાકી હું આવી રીતે એકલા ક્રાંતિ કરીશ તો નહીં ચાલે. પછી ભારતમાં ઘણી બધી જગ્યાએ ભ્રમણ કરવા લાગ્યા. તેમને બનારસના ક્રાંતિવીરો હતા ને, રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, એ લોકોનો સથવારો થયો. પછી એ બધા સાથે મળીને ક્રાંતિ કરતા. હવે પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ ત્યાંના જે ક્રાંતિ દળો હતા એ લોકોએ વિચાર્યું કે આપણે બ્રિટિશરોને એક સાથે અને અસરકારક કઈ કરવું, અસર પડે ને એવું કઈ કરવું પડશે. એટલે એ લોકોએ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનની સ્થાપના કરી. તેમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લિહાડી એવા ક્રાંતિવીરો છે ને વીર, એ બધાએ નવા એમાં ભાગ લીધો. પછી તો તેઓ પૂરે વેગે બધું કામ કરવા લાગ્યા. તો એના માટે વધારે જરૂરી હતું પ્રચારણનું. તો એ લોકોએ ચંદ્રશેખર આઝાદે છે ને એક પત્રિકા છપાવી ને એમાં સંપૂર્ણપણે એમ બધું લખ્યું હતું કે કેવી રીતે ક્રાંતિ કરવાની ને શા માટે આપણે કરીએ છીએ. કારણ કે એ લોકો તો ગાંધીજીને એમ એક રીતે કહીએ તો વિરુદ્ધમાં જ હતા. કારણ કે ગાંધીજી તો અહિંસા પરમો ધર્મ એનું જ માનતા. પછી એટલે ચંદ્રશેખર આઝાદને જવાબદારી આપવામાં આવી કે એમને છે ને એક જ દિવસમાં આખા ભારતમાં પત્રિકા વહેંચવાની હતી. તો ચંદ્રશેખર આઝાદને એમ પ્રખર બુદ્ધિમાન હતા, એટલે એમણે એવી વ્યવસ્થા કરીને પટ્ટાવાળાથી લઈને મોચી જે ઘરમાં કામદારો કરે એ બધાને એવી રીતે ગુપ્ત વ્યવસ્થા કરી કે બીજે દિવસે સવારે છે ને જે ગોરા અધિકારીઓ હોય ને એમ પોતાની ફાઇલ રજીસ્ટર ખોલે ને તો તે પત્રિકા ત્યાં પોલીસ સ્ટેશનના જે પાછળની દિવાલ હોય ને ત્યાં જોઈએ ને તો ત્યાં પત્રિકા બધી ચોંટાડેલી હોય. તો એ જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા કે આ પત્રિકા ક્યાંથી આવી, ને જો આ પત્રિકા બધા સુધી પહોંચી ગઈ હશે તો પછી બધાની ક્રાંતિની આગ વધારે પ્રજ્વલિત થઈ જશે અને આપણને વધારે જોર કરવું પડશે. એટલે તેઓ તો ચંદ્રશેખર આઝાદને એમ થયું કે હવે તો આપણે પણ શાંતિથી ના રહેવું જોઈએ, આપણે પણ હવે વધારે ને વધારે ક્રાંતિ કરવી જોઈએ. પણ આવી રીતે થયું ને કે બધી જગ્યાએ પત્રિકા વહેંચાણી, તો એમ કોણે કર્યું છે એની શોધ થતી હતી ને જે એની શોધ કરી દે ને એને ઇનામ હતું. તો ચંદ્રશેખર આઝાદને ખબર તો હતી જ બધાને કે ચંદ્રશેખર આઝાદ સિવાય કોઈ ના હોય, પરંતુ તેઓ ચંદ્રશેખર આઝાદને પકડી ના શક્યા. કારણ કે ચંદ્રશેખર આઝાદમાં એટલા સારા ઘણા બધા ગુણો હતા ને કે એના લીધે તે દર વખતે બચી જતા. પછી એકવાર
એકવાર બિહારમાં છે ને, બિહારમાં સ્વયંસેવકો રાષ્ટ્રીય સંઘના જે સ્વયંસેવકો હતા ને, એમ છુપાઈને ક્રાંતિ કરી રહ્યા હતા. પરંતુ ત્યારે એમ ત્યાંના જે પોલીસો હતા ને, એ બ્રિટિશરો એમને હેરાન કરી રહ્યા હતા. તો ચંદ્રશેખર આઝાદને એનાથી ક્રોધ સમાયો ને એમનો, અને પછી એમને પથરો ઉપાડ્યો અને તાકીને છે ને પોલીસના લમણામાં માર્યો. એ જોઈને પછી જે પોલીસ અધિકારી હતા ને, એને ખૂબ ગુસ્સો આવ્યો. પછી એને ચંદ્રશેખર કપાળમાં જે ચંદનનું તિલક હતું ને, બરાબર યાદ હતું. પછી ચંદ્રશેખર આઝાદ તો ત્યાંથી ભાગવા લાગ્યા. જે પોલીસ અધિકારીને તો કેવું કોઈ એના જેવું દેખાય એટલે એને ફટકારવા માંડે ડાયરેક્ટ. પણ પછી બધી ધર્મશાળા ઘર ઘર જોવામાં આવ્યા, પરંતુ ચંદ્રશેખર હાથમાં ના આવ્યા. પછી હવે એમ ક્રાંતિ તો ખૂબ સારી રીતે થતી હતી, પરંતુ હવે એમ પૈસાને લીધે એમને ઘણી બધી અગવડ થતી હતી. કોઈ વાર ખાલી ચણા ફાકીને સૂવું પડે, તો કોઈ પાણી પીને, અમુક વાર તો ખાલી વેશ પલટો બ્રાહ્મણનો વેશ ધારીને અન્ન ક્ષેત્રમાં જઈને ખાવું પડે. આવું તો આમ ચંદ્રશેખર આઝાદને ખપે નહીં. એટલે ચંદ્રશેખર આઝાદે તો વિચાર્યું કે હું તો આવી રીતે નહીં કરું. જે બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે હવે આપણે લૂંટ કરશું, અને જે લોકો એમ 2 નંબરનો ધંધો કરીને ધન કમાય છે ને, એ લોકોના ધન લૂંટીને આપણે ક્રાંતિ કરશું, એનાથી આપણું ગુજરાન ચલાવશું. એટલે એ લોકોનું એમ નીતિ બરાબર હતી. લક્ષ્ય એક જ હતું કે ભારતને પરાધીનતાની બેડીઓમાંથી મુક્તિ દિલાવવાની. પછી હવે ચંદ્રશેખર આઝાદને એમ નીતિ બરાબર હતી. એના પરથી એક પ્રસંગ છે. એકવાર ચંદ્રશેખર આઝાદ ને એના સાથીઓ છે ને, અમીરને ત્યાં લૂંટ કરવા જતા હતા. તો ત્યાં ગયા, અને છે ને એમનો એક સાથી હતો. એટલે એમને પહેલેથી જ સ્પષ્ટ કરીને રાખ્યું હતું, જ્યારથી એમને લૂંટ કરવાનું નક્કી કર્યું ને, કે આપણે કોઈ સ્ત્રી અથવા તો કે સ્ત્રીઓની ઇજ્જત નહીં લૂંટવાની, કે જે નીતિથી ધન કમાવતા હોય એ લોકોને પણ નહીં લૂંટવાના. તો એકવાર એ લોકો ત્યાં અમીરને ત્યાં લૂંટ કરવા ગયા. તો ત્યાં જઈને તેમને ચંદ્રશેખરે જોયું કે તેમનો એક સાથી હતો, એક સ્ત્રીની લાજ લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો ચંદ્રશેખરે તરત જ તે પોતાની રિવોલ્વર કાઢી અને તરત જ તે ત્યાં ધડામ 2-3 ગોળી છોડીને તેને ત્યાં મારી નાખ્યો. આના પરથી આપણે જાણી શકીએ કે એ લોકોની એકદમ નીતિ એકદમ સ્પષ્ટ જ હતી કે કોઈ જો ખરાબ કામ કરે તો મૃત્યુદંડ જ મળે. એટલે પછી આવી રીતે બધી વાત એ લોકો લૂંટ કર્યા વગર જ પાછા આવી ગયા. પછી તો વધારે ને વધારે એમ ખાવાના સાસા પડવા લાગ્યા ને એવું થયું. પણ ત્યાં ચંદ્રશેખર આઝાદ ને રામપ્રસાદ બિસ્મિલ એ બંને થઈને વિચાર્યું કે આપણે જો ટ્રેનમાં જતા ખજાનાની લૂંટ કરીએ ને, તો એનાથી આપણને સારું થશે. પરંતુ એમ ખબર તો હતી કે જો આપણે પોલીસના હાથે બ્રિટિશરોની હાથે પકડાઈ જશું તો ફાંસી સિવાય કે બીજું મળવાનું નથી. પરંતુ તોય તે રામપ્રસાદ બિસ્મિલનો આગ્રહ હતો કે આપણે તો જરૂર ખેડીને પણ કરવું જ તો જોઈએ જ. એટલે તે રામપ્રસાદ બિસ્મિલ એમની ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર લાહિડી, એના જેવા બીજા બધા સાથીઓ એમની સાથે કાકોરી નામે એક ગામ છે, ત્યાં એમને લૂંટ કરવાનું નક્કી કર્યું. ને રાત થઈ ચૂકી હતી, અને બધા સાથીઓ કારતૂસો અને બંદૂકો સાથે સુસજ્જ થઈને એમની આખી ટુકડી ત્યાં ટ્રેનના પટરી હોય ને ત્યાં પહોંચી ગઈ. પછી જેવી ટ્રેન આવીને ધડાધડ 2-3 કારતૂસો ફૂટી અને ટ્રેનને ઊભી રાખી દેવામાં આવી. ટ્રેનના જે ડ્રાઈવરને હતા ને એને ત્યાં જોરથી અવાજ આવ્યો, ઊભા રહો, બાકી બધા મૃત્યુને ઘાટ ઉતરશો. આ અવાજ હતો ને રામપ્રસાદ બિસ્મિલનો હતો.
ત્યાં રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદે છે ને અંદર જઈ એ બંનેની ટુકડી હતી. બંનેની ટુકડી છે ને અલગ અલગ ડબ્બામાં જઈને જ્યાં જ્યાં સરકારી ખજાનો મળે ને ત્યાં જઈને લૂંટવા લાગે. પછી ધીરે ધીરે 15-20 મિનિટમાં તો ખજાનો પૈસાનો ઢગલો થઈ ગયો. પછી પરંતુ ત્યાંથી એ લોકો ખજાનો લઈને તો જતા રહ્યા સફળતાપૂર્વક, પરંતુ થોડા સમયમાં એટલે જે પોલીસો હતા ને એમને એવું જાહેર કર્યું કે જે જેમને ધાડ પાડી છે ને ટ્રેનને લૂંટી એને જે પકડી લાવશે ને એને ઇનામ મળશે, અને એ પણ ખૂબ સારું. તો પછી હવે ધીરે ધીરે બધા એમના જે સાથીઓ હતા ને જે નવા નવા જોડાયેલા એ બધા એમ દગો દેવા લાગ્યા ને એવી રીતે પૈસાની લાલચમાં બધા ઘણા લોકોએ દગો કરીને એ લોકોને પકડાવી દીધા. પરંતુ ચંદ્રશેખર આઝાદ તો દર વખતેની જેમ બચીને છટકી જ જતા. પછી ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે જે બોમ્બ ફોડ્યો હતો એમાંથી ભગતસિંહને બચાવવાના પણ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ભગતસિંહ બચી ના શક્યા. એમને ફાંસીની સજા તો મળી જ ગઈ હતી. હવે એટલે એમને જે પૈસા જે લૂંટ કરી હતી ને એ બધા પૈસા એક શેઠને ત્યાં ગીરવે મૂક્યા હતા. તો પછી એમ વાયદા પ્રમાણે ચંદ્રશેખર આઝાદ ને એમનો એક મિત્ર હતો સુખદેવ રાવ, એ બંને ત્યાં એક આલ્ફ્રેડ નામને એક બાગ હતો. ત્યાં એમને એમ નક્કી કર્યું કે ત્યાં આવશે અને ત્યાં એ પૈસા આપી દેશે શેઠ. પરંતુ શેઠ એમ થોડા પૈસાની લાલચમાં જ એટલો ખૂબ દગો દઈ દીધો એને કે એને છે ને પોલીસ અધિકાર જે નોટ બાબર હતો ને એટલે ત્યાંનો કાશીનો છે ને ખૂબ સારો અધિકારી હતો ત્યાંનો. તો એને કહી દીધું કે તમારે ચંદ્રશેખર આઝાદને પકડવા હોય ને તો કાલે જે દિવસ નક્કી થયો હતો ને કહી દીધું અને એ દિવસે સવારે જજો. તો ચંદ્રશેખર આઝાદ ને સુખદેવ રાવ ત્યાં બંને એક વૃક્ષની નીચે રાહ જોતા હતા શેઠની કે ક્યારે પૈસા આવે ને પછી આપણે જઈએ અહીંયાથી. તો ચંદ્રશેખર આઝાદ ત્યાં એક ગાડી આવી આલ્ફ્રેડ પાર્કમાં, અને એમાંથી નીકળો નોટ બાબર એટલે એ જે અધિકારી હતો ને તો એટલે ચંદ્રશેખર આઝાદ એમ ખબર પડી ગઈ એમને કે કોણ એટલે પરિસ્થિતિનો તાગ પામી ગયા, અને એમણે બધું એમને ખબર તો પડી ગઈ કે હવે શું થશે ને. એટલે ચારે તરફ એમની નજર કરી તો ત્યાં બધા પોલીસો અને એમના જે સાથીઓ હતા જે એમને દગો આપ્યો હતો એ બધા ત્યાં ઉભા હતા ને ગન સાથે હુકમ મળે એટલે ગોળીબારનો એમ હુકમ મળે એટલે ગોળીબાર કરવામાં તત્પર હતા. પરંતુ એટલે ચંદ્રશેખર આઝાદે એના જે મિત્ર હતો ને સુખદેવ રાવ એને એમ ચંદ્રશેખર આઝાદે છેલ્લા ક્ષણે પણ એમને એમ કહ્યું કે તું અહીંયાથી જતો રહે, કારણ કે મારે તારે હજી ઘણું કામ કરવાનું છે, તું તો હજી ખૂબ નાનો પણ છે, એટલે તું અહીંયાથી બચીને જતો રહે. પરંતુ સુખદેવ રાવ એમને છોડવા ના માંગતા હતા, પરંતુ ચંદ્રશેખર આઝાદ એમને ખૂબ વિનંતી કરીને એટલે સુખદેવ રાવ ત્યાંથી જવા લાગ્યા. એટલે ચંદ્રશેખર આઝાદે ત્યાં સુધી એમ ગોળીબાર શરૂ રાખ્યો કે જ્યાં સુધી છે ને સુખદેવ રાવ બાગની એમ બહાર સારી રીતે ના જતા રહે ને ત્યાં સુધી. પછી ચંદ્રશેખર આઝાદના પગમાં છે ને એક વિશ્વેશ્વર નામનો એક પોલીસ અધિકારી હતો. એને ચંદ્રશેખરની બાજુમાં પાછળથી આવીને એમના ચંદ્રશેખર આઝાદના સાથળમાં ગોળી મારી. પછી ચંદ્રશેખર આઝાદના સાથળમાં ગોળી મારી એટલે ચંદ્રશેખર આઝાદનું હાડકું ભાંગી ગયું અને એમ ઊભા રહી શકે એમ નહોતા, પરંતુ તેમણે સૂતા પણ એમ ગોળીબાર શરૂ રાખ્યો. એટલે એવું કહેવાય છે કે જો ચંદ્રશેખર આઝાદે છે ને જે વિશ્વેશ્વર હતા ને જેણે એને ઘાયલ કર્યા હતા એને ચંદ્રશેખરને ઘાયલ કર્યા હતા એનું ગોળી મારીને એનું જડબું તે ફોડી નાખ્યું હતું. પછી અંતે છેલ્લી ગોળી હતી તો ચંદ્રશેખરે વિચાર્યું કે હું તો આઝાદ છું, મારે આઝાદ જ રહેવાનું છે અને હું આઝાદ રહીને જ મરીશ. તો તેમણે છેલ્લી ગોળી પોલીસ અધિકારી ઉપર ના ચલાવી,
પરંતુ પોતાને જ મારી દીધી. એટલે આવી રીતે ચંદ્રશેખરે પોતાના જ પ્રાણ અર્પણ કરી દીધા માતૃભૂમિને માટે. એટલે આના પરથી આપણે ઘણું શીખવાનું મળે. કોઈને ચાલો હવે હું તમને પ્રશ્ન પૂછું, એના જવાબ આપો. જો ચંદ્રશેખર આઝાદે ભારતમાં જન્મ ના લીધો હોત તો શું થાત? બોલ. તો એટલે શું થાત કે જો ચંદ્રશેખર જેવા ક્રાંતિવીરોએ આપણા દેશમાં જન્મ ના લીધો તો ત્યારે પણ ઘણા બધા અંગ્રેજો આવીને અત્યારે પણ આપણને ફટકા મારે ને આપણી પાસે મજૂરી કરાવે, આવું થાત. એટલે આપણે એના જીવનમાંથી એવું ઘણા બધા સારા ગુણો હતા એ શીખવા જેવા જોઈએ. ચંદ્રશેખરના જીવનમાં ઘણા ગુણો હતા, જેમ કે નિશાનબાજીમાં નિપુણ, પવિત્રતા, ચતુર, પ્રખર બુદ્ધિમાન, સાહસિક, દેશભક્ત. એટલે આપણે પણ એના જીવનમાંથી આવા ગુણો મેળવવા જોઈએ. અસ્તુ.